જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓ દ્વારા અને જે પ્રશાસનિક વ્યવસ્થાઓ દ્વારા મહાશિવરાત્રિની અંદર દર વર્ષે અહીંયા શિવરાત્રિનો મેળો થાય એ આપણી પરંપરા છે વર્ષો જૂની. અને 2019માં પ્રથમ વખત મિની કુંભ મેળાનું આયોજન થયું હતું. એમાં 6 વર્ષ પછી પાછું મિની કુંભ એક નામ આપવામાં આવ્યું છે. અને મિની કુંભ નામની સાથે સાથે વ્યવસ્થાઓની અંદર પણ ખૂબ જ સારો વધારો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા. જે લોકો પોતપોતાની વ્યવસ્થાઓને પોતાની સમજદારી પ્રમાણે વાત કરતા હોઈ શકે, કારણ કે આ વખતે વાહનોને તમામ એન્ટ્રીઓ નથી આપવામાં આવી અને લિમિટેડ વ્યવસ્થાનો જે અનક્ષેત્રો અને અલગ અલગ લોકોને જે પાસની જરૂર પડે છે એ લોકો પણ એક ફિક્સ ટાઈમ રાખવામાં આવ્યો છે, જેથી કરીને શ્રદ્ધાળુઓ આવતાવાળા જે ભાવિક ભક્તજનો છે, જેમ કે સાંજના 5થી રાત્રિના 1 વાગ્યા સુધી કોઈ પણ વાહનને અંદર પ્રવેશ નથી આપતા. કારણ કે એ સમય એવો છે કે તમામ લોકો મહાત્મા સંતો ધૂણાની ઉપર જે તપસ્યા સાધના કરે છે 5 દિવસ અવિરત, એના દર્શન માટે, એના આશીર્વાદ લેવા માટે એમની શ્રદ્ધા છે એવી, એટલે એ લોકો આવતા હોય છે. તો એ સમયનો સાંજના સમયની અંદર વાહનોનો અવર જવરથી બધાને ડિસ્ટર્બ થતું હતું. એટલે એવો સમયનો નિર્ણય એવો લેવામાં આવ્યો કે ભાઈ 5થી 1 વાગ્યા સુધી ના આવું. અને બીજી વસ્તુ કે આ તો ગિરનારની ભૂમિની અંદર તમે જુઓ 6 મહિના પછી પરિક્રમા થાય છે ગિરનારની પર્વતની ચારે ફરતી. તો એ પવિત્રતાનો પરિક્રમાનો રણ પણ 36 કિલોમીટરનો છે અને ખૂબ લોકો શ્રદ્ધાળુઓ મોટી ઉંમરના, નાની ઉંમરના, જેની જેવી શ્રદ્ધા છે એ લોકો 3 દિવસમાં, 2 દિવસમાં, 4 દિવસમાં પરિક્રમા પૂરી કરે છે. ત્યાં કોઈ વાહન કે કોઈ વ્યવસ્થા નથી હોતી. શ્રદ્ધા સૌથી મોટી છે. અને રાજ્ય સરકારની મનસા એવી છે કે આ પવિત્ર ભવનાથનું વાતાવરણ શિવમય બની જાય. તમામ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર, કમિશનર દ્વારા, મહાનગરપાલિકા દ્વારા ઘણી બધી વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે કે લોકો એને સુચારુ રૂપથી એનો ઉપયોગ કરી શકે, એને માણી શકે. અને મહાત્મા સંતો પણ મિની કુંભના લીધે ખૂબ જ માત્રામાં આવ્યા છે, ધૂણાઓ લગાડીને બેઠા છે. અમારા આ વાહન અખાડાના પણ તમામ લગભગ 90% પ્રતિનિધિઓ બધા આવ્યા છે. રમતા પંચના શ્રી મહેંત સભાપતિ, અષ્ટકોશલ મહેંત, મુખ્ય સંરક્ષકથી માંડીને, સેક્રેટરીથી માંડીને તમામ સંતો મોટી સંખ્યામાં આવ્યા છે. અને જે કોઈ શ્રદ્ધાળુઓ અહીંયા આજે 4થો દિવસ છે, બધા જ પોતપોતાના અનુભવની વાત કરે. હું મારા અનુભવની વાત કરું છું કે જે શ્રદ્ધાળુઓ દર્શન કરતાં ચાલીને અહીંયા આવ્યા છે એ બધાને અમે પૂછ્યું છે, ભાઈ તમને કેવું લાગ્યું? તો બધા જ લોકોનો એક જ રિવ્યૂ હતો, બાપુ ભલે ચાલીને અમે આવ્યા પણ આવો આનંદ અમને અત્યાર સુધીની શિવરાત્રિમાં ક્યારેય નથી આવ્યો. કે એટલું લાઇટ, ડેકોરેશન, સજાવટ, જગા સનાતન ધર્મના ચિહ્નો, પ્રચિહ્નો, સેલ્ફીના પોઈન્ટો. આજકાલ બધી વસ્તુ માન્યતાઓને સાથે ચાલે છે, પણ જે લોકોને ગમે છે એને તમે કેમ નકારી શકશો? આજે બધા જ લોકોને સેલ્ફી લેવી ગમે છે, ફોટા પાડવા ગમે છે, અલગ અલગ રીલ્સ બનાવે છે યુવાધન સંતોને સાથે, અથવા તો મેળામાં ગયા એવી રીતના. તો આવી બધી વ્યવસ્થાને પણ લોકો જે છે ને ખૂબ પ્રાધાન્યતા આપી રહ્યા છે. તો એ બધાના લોકોના માટે અત્યારે ખૂબ સરસ વાતાવરણ છે. અને સાથે સાથે આપણે મેળો શબ્દ કેવી છીએ, હવે ત્યાં એક જ ખાલી સંતો હોય તો મેળો ન થાય. સંતો, ભક્તો, સજ્જનો, મહાપુરુષો, કિન્નરોથી માંડીને તમામ જે લોકો જનમાનસ સમુદાય આવે એને મેળો કહેવાય. એડમિનિસ્ટ્રેશનનું કામ છે કાયદો અને વ્યવસ્થાનું. હવે એમને જે નિર્દેશ આપવામાં આવશે એ લોકોને પણ કરવું પડે છે. તો એટલા બધા લોકોની જવાબદારી કોણ લે છે? કે ઓફિશિયલી જે છે ને પેપર વર્કની અંદર તો સરકારની જવાબદારી છે ને, કલેક્ટર, કમિશનરથી માંડીને એસપી સાહેબની તમામ ટ્રાફિક વ્યવસ્થાની. ભગવાનની કૃપાથી ક્યારેય કોઈ પ્રકારની એવી જે છે ને ઘટના ન ઘટે. ઇન કેસ જો ઘટી જાય તો હું અને તમે થોડી જવાબદાર રહેવાના છો, સરકાર અને સિસ્ટમ જવાબદાર રહેશે ને. વિપક્ષથી માંડીને તમામ લોકોનો પ્રહારો એમને સહન કરવાના છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ખૂબ જ સારી રીતે અને ભવ્યતાથી, દિવ્યતાથી મિની કુંભનું આયોજન થયું છે. ખૂબ જ હૃદયના ભાવથી બધા જ લોકો, જે ભાવિકજનો, શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે, ભગવાનના ભવનાથના અને મહાત્મા સંતોના દર્શન કરી રહ્યા છે અને પ્રસન્નતાથી રાજી થઈને અહીંથી જાય છે પાછા.